બાકી ગાઈ જવો અયોધ્યા પહોંચી ગયા શ્રી રામ જન્મભૂમિ. બાકી અયોધ્યા જવા માટેનો રસ્તો મળી ગયો. દેખાજો હે ને પેલું મંદિર આવ્યું અને બેન અને પેલા ભાઈ છે અને ખાવામાં છે અમારા ઘરે જો આ બટાકાનું શાક. જય સિયારામ દોસ્તો. ચાલો આજે આપણે અયોધ્યા સાયકલ યાત્રાનો કમ્પ્લીટ 18 દિવસ થઈ ગયો છે અને બસ હું અહીં રોકાયો તો આટલે ટેન્ટ લગાવી હતું મેં. તમારા કમ્પ્લીટ મારું સાયકલ બાકી પેકિંગ થઈ ગઈ છે તો બાકી ચાલો આજે નીકળીએ. આજે 18 તારીખ થઈ ગઈ. આજે મારી યાત્રાનો 18મો દિવસ. આજે સાંજે આપણે પહોંચી જઈશું અયોધ્યામાં. જેવી રીતે આપણે અહીં રોકાયા હતા ને એવી જ રીતે આપણે આજે અયોધ્યામાં રોકાવાનું છે, બરાબર? તો ચાલો નીકળીએ. સવારમાં બ્રશ કરી દીધું છે. બાકી નાવાનું તમને ઉદાહરણ આપ્યું. આવું અહીંયા છે ને ઝાકળ એટલું બધું ગળ્યું છે કે તમે વિચારો મારે કપડાં બી ધોયા હતા ને બધા ભીના થઈ ગયા છે. તો નાવાનો તો મેળ પડે જ નહીં એટલે ડાયરેક્ટ અયોધ્યામાં જઈને નાશું, બરાબર? તો બાકી ચાલો આપણી સાયકલ આવી રીતે હવે અહીંયાથી નીકળીએ. બ્રશ કરી દીધું છે તો ચાલો હવે આગળ જઈને ચા પીશું કોઈ હોટલ પર. બાકી 6:50 થઈ જવાની છે. ચાલો અહીંયાથી નીકળીએ. જય સિયારામ. અહીંયા પર મંદિર છે ત્યાં આપણે રોકાયા હતા. બાકી હમણાં આપણે નીકળી ગયા છીએ અહીંયાથી. તો ચાલો બહુ ઠંડી લાગે છે ને જેવા ધુમ્મસ થઈ રહ્યું છે જેવા બધી જગ્યા પર ધુમ્મસ. તો ચાલો આગળ જઈને શાંતિથી ચા નાસ્તો કરી લઈએ હવે થોડીક આગળ જઈને. એ ગાઈસ દેખો 100 કિલોમીટર દૂર છે અયોધ્યા. ચાલો ગેટ પાર કરી દીધો 100 કિલોમીટરનો. આજે 100 કાપવું જ પડશે, ગમે તેમ થઈ જાય 100 કિલોમીટર કાપવું જ પડશે. તો જો આપણે અહીંયા ચા બિસ્કિટ ખાઈ લઈએ, બરાબર? અહીંયાથી બિસ્કિટ ખાઈ લઈએ, ચા નાસ્તો કરી લઈએ એટલે થોડુંક ચલાશે પણ, બરાબર? તો ચાલો ચાલીએ. મતલબ પહેલાં ચા બિસ્કિટ ખાઈ લઈએ અહીંયાથી. ટોસ્ટ અને ચાય ફટાફટ પી લઈએ. મસ્ત છે ટોસ્ટ. જુઓ સવારનો નાસ્તો છે અને હમણાંના વાગી રહ્યા છે. હમણાંનો ટાઈમ તમને બતાવું. હમણાંના જો 7:14 થઈ રહી છે. तो चलो नाश्ता कर ले. पार्किंग में यहाँ पे रख दी है और यहाँ पे सभी लोग ऐसा कुछ खा रहे हैं. देखो यहाँ पे सभी लोग यही खा रहे हैं ना, तो मैंने भी सोचा चलो मैं भी खा लूँ. बाकी यहाँ से रह चुका है 70 किलोमीटर रह चुका है. मतलब कि आज मैंने काट लिया अभी तक का 30-35 કાપી દીધું. 35 બરાબર 70 જેવું બાકી રહી ગયું છે. બાકી આજ હાઈવે છે. ચાલો આવું કંઈક ખાઈ લઈએ. બધા આવું જ ખાય છે. चलो अपनी भी खाई लीजिए. देखो अपनी साइकिल वहाँ पे खड़ी है धूप में और અહીંયા થી હશે 47 45 50 ની આજુબાજુ છે અહીંયાથી અયોધ્યા. એટલે કાંઈ નહીં પહોંચી જશું. બાકી બહુ તાપ છે. હમણાં મેં આગળ નાસ્તો કર્યો હતો. હમણાં ફંટા પીવું છું. જુઓ આપણું ફંટા પી લઈએ, થોડી એનર્જી મળી જશે. બાકી ચાલો યાર બહુ તાપ છે. જે દિવસે પહોંચવાનું છે ને મારે એ જ દિવસે વધારે તકલીફ પડે છે ને કે રોજ નહીં પડતી હતી. ચાલો બચ ગયે હે. કમ્પ્લીટ 2 વાગી ગયા છે. જો અયોધ્યામાં આપણું સ્વાગત થઈ રહ્યું છે. અયોધ્યા વિકાસ ક્ષેત્ર में आपका हार्दिक स्वागत है. અરે જુઓ ટોલ ગેટ પણ આવી ગયો. ચાલો અયોધ્યામાં પહોંચી ગયા. બાકી દર્શન તો કાલે જ થવાના છે, બરાબર? જુઓ હવે कम्प्लीट वाँची लो. अयोध्या विकास क्षेत्र में स्वागत है आपका. चलो जय सियाराम. बाकी सामने टोल गेट आई गई अयोध्याનું. बाकी गाई जो अयोध्या पहुँची ગયા श्री राम जन्मभूमि. वाह अयोध्या. जय सियाराम. બાકી અયોધ્યા જવા માટેનો રસ્તો મળી ગયો. સીધે ને સીધું જ જવાનું છે આ રસ્તા પર અયોધ્યા છેક સુધી. બાકી ચાલો પેલા ભાઈ મને આગળ લેવા આવે છે. ગોધરાવાળા ભાઈ છે ને એ રોકાવાનું છે ને મારે ત્યાં. બાકી ચલો રસ્તો મળી ગયો છે. આ છે આવી અયોધ્યા નગરી. જુઓ કેટલી બધી મસ્ત સજાવી છે. જુઓ વળી રાતે તો મજા આવશે જોવાની રાતે. તો ચાલો પહેલાં તઈ શાંતિથી પહોંચીએ. આપણે અંદર એન્ટર થઈ ગયા છે. મારે જવાનું છે શ્રીરામ હોસ્પિટલ બાજુ. પેલા ભાઈ મારે ત્યાં રોકાવાનું છે એટલે. બાકી આ રસ્તો મંદિર તરફ જ જાય છે. જુઓ ચાલો
જય જય સિયારામ. ક્યાંય ચાલો પહોંચી ગયા અયોધ્યામાં. જો આ બાજુ મંદિર છે, આ બાજુ પણ મારી જોડે હમણાં સાયકલ છે ને, હું તમને થોડુંક આગળ જઈને બતાવતું. બાકી પેલા ભાઈ મને અહીં લેવા આવે છે, બરાબર. બાકી જો આખી અયોધ્યા નગરી છે. ચાલો પહોંચી ગયા. દર્શન તો કાલે કરવાના છે આપણે, બરાબર. બાકી ચાલો ત્યાંનું છે રેલવે સ્ટેશન, બરાબર. અને ચાલો આપણે પહોંચી ગયા છે. પેલા ભાઈ જો આગળ જાય છે ને ચાલતા ચાલતા, એ હમણાં બહુ બધી અહીં તો બહુ ભીડ છે અયોધ્યામાં, એટલે બહુ તમે આવો ને તો બી હમણાં ના આવતા, હજી વાર છે થોડી વાર. બાકી આ જો આખું રેલવે સ્ટેશન છે. અને આ ભાઈ ચાલે છે ને, એમનાથી આપણે રોકાવાનું છે એમના ઘરે. એ ચાલો આ ભાઈ છે પેલા ગોધરાવાળા, હે ને ભાઈ? તો ચાલો જઈએ હવે આમના ત્યાં રોકાવા માટે. બાકી દર્શન કાલે કરી દઈશું સવારમાં. હમણાં હું આવી ગયો છું. આ જુઓ શ્રી ધર્મ ભક્તિ યાત્રી નિવાસ, મતલબ તમે અહીં જ જોઈ શકો છો. આ ગુજરાતીમાં લખેલું છે, એટલે કે અહીં છે ને બધા મતલબ ગુજરાતીઓ જ રોકાય છે. જુઓ અહીં બધા ગુજરાતી છે. અને આ જે યાત્રાનું સંઘ છે ને, એ પેદલ યાત્રા આવ્યા હતા. તો જો હું તમને બતાવું, હળવદ ગુજરાત, હે ને, હળવદ ગુજરાત છે. શ્રી રામ અયોધ્યા પેદલ યાત્રા. તો આ પેદલ યાત્રા છે. તો ચલો આમના જોડે આપણે નાસ્તો કરી લઈએ ગઠિયા. બાકી પેલા ગોધરાવાળા ભાઈ રોકાઈ ગયા છે, હમણાં ચા પીધી મસ્ત. અને આ જો આ શું છે? ગોઠિયા ને આ મગજ. બાકી ચાલો ખાઈ લઈએ મસ્ત. અહીંયા પણ આપણું ગુજરાતી જ ચાલી રહ્યું છે. અને આપણી સાયકલ આવી રહી, બરાબર. તો જોઈએ છીએ, રોકાઈએ. બાકી દર્શન તો કાલે જ કરવાના છે. હવે નાસ્તો કરી લઈએ, પછી નાહી લઉં. બાકી ચાલો આપણી સાયકલ અંદર જો આવી ગઈ છે. અને હવે હું સામાન લઈને ઉપર જાઉં. બાકી ચાલો હવે તો શાંતિથી નાહીએ. ચાલો આપણું બિસ્તરા પોટલા બધા ઉપર લઈને જઈએ એ બાજુ. તો ચાલો આ બધા અહીંયા છે, રોકાવાનું છે અહીંયા. ચાલો જય સિયારામ. બહુ સારી જગ્યા મળી ગઈ. ચાલો આ છે જો. હું એક કામ કરું, હું તમને છે ને મંદિર બતાવું. હમણાં અહીં રહીને દેખાશે મંદિર. કપડાં સૂકી દીધા છે અને હું તમને મંદિર બતાવું. કયું મંદિર? આ દેખાય ને, તઈ જોવાય. અહીં હા મેં દેખાય આ મંદિર છે જો. અરે અહીંયા દેખાય જો, હે ને, પેલું મંદિર આવ્યું. અને પેલું હનુમાન દંડી એમ કે ને, પેલું કયું મંદિર? હનુમાનગઢી એ મંદિર હોય રહ્યું સામે. અને આ પેલું રામજીનું મંદિર જો કેટલું નજીક છે. ચાલો દેખાઈ ગયું મંદિર. કાલે સવારે આપણે દર્શન કરશું, બરાબર. તો હવે કમ્પ્લીટ નાહી ધોઈ લઈએ. બાકી સામે જ મંદિર છે, હે ને, જો અહીં રહીને એ દેખાય ને. ચાલો પહોંચી ગયા અયોધ્યામાં સાયકલ લઈને. બાકી આખી અયોધ્યા નગરી જો કેવી લાગે છે. આખી અયોધ્યા નગરી છે આ બધી ગોળબાજ જો. અને રેલવે સ્ટેશન તમને બતાવું. રેલવે સ્ટેશન અહીંયાથી નજીક જ છે, બાજુમાં આ જો. અરે આ રેલવે સ્ટેશન. આ જો ટ્રેન હોય થઈને જ જાય બધી. આ બધી પટરીઓ છે જો રેલવે સ્ટેશનની. આ આડીને રેલવે સ્ટેશન, હે ને, આ પટરીઓ. ચાલો પહેલાં નાહી લઈએ કમ્પ્લીટ. એ આ શું કર્યું છે? બટાકા રૂપિયા જો. આપણા ગુજરાતી છે ને કંઈ જ જપે જ નહીં. જો અહીંયા બટાકો રોપી દીધા છે હવે ઉપર. આ કેવી વસ્તુ છે. ચાલો હમણાંના જો 8:30 થઈ ગયા છે. અને હમણાં નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા. થોડુંક ખાઈ લીધું પણ મેં વિડીયો નહોતો બનાવ્યો. બાકી સામે જુઓ તો જો મંદિર દેખાય છે, જોયું એ મંદિર છે. બાકી અમે હમણાં હું ખાવા બેસી ગયા છે. આ જો ફેરી ફેમિલી જેમની સાથે હું રોકાયો છું એ. તો જો આ બેન અને પેલા ભાઈ છે. અને ખાવામાં છે અમારા ઘરે જો આ બટાકાનું શાક હે ને, બટાકા ટામેટા. અને આ છે સોયાબીન રોટલી. અને આ ભીંડા. અને આ મીઠાઈ મોહનથાળ. બાકી ચાલો. અને પેલું બેબી તઈ જો રમે હે કઢી ખીચડી. તો ચાલો. અને આ જો રોટલી આવી, મતલબ એટલે અંડારો જ બને. નીચે ભંડારો આશ્રમ જેવું ને. ભંડારો. હા એટલે ચલો એવું છે. બાકી નીચે ભજન થાય છે. તો ચલો ફટાફટ ખાઈ લઈએ. જો આવું કંઈક ખાવાનું છે. ચાલો હમણાં સુવાની તૈયારી કરીએ. જો 11 વાગ્યા કરી છે. અને હમણાં ગયા હતા બજારમાં મારે કપડાં લેવા માટે. મતલબ કાલે હું દર્શન કરવા જઈશ ને, તો કુર્તું પહેરવું પડે. મતલબ કે એટલે કુર્તું લેવા ગયેલા હમણાં બજારમાં.
તો આવી ગયા છે, બાકી લાવી દીધા છે અને લાવીને પણ ધોઈ દીધું છે. બાકી હું તમને ના બતાવું, કાલે વિડીયોમાં તમે જોઈ લેજો, બરાબર. તો ચાલો, આપણી સુવાની પથારી અહીંયા છે, મસ્ત બાજુમાં ટ્રેન છે, ઠંડો ઠંડો પવન આવે છે. તો ચાલો હવે ગુડ નાઇટ, જય શ્રી રામ, ટાટા, બાય બાય.